બચનનગર, અમદાવાદ। સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એસપી રિંગ રોડ, એસજી હાઈવે સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદ બાદ 3 દિવસે પાણી ઓસર્યા છે, ત્યારે ફરી વરસાદ શરૂ થતા શહેરીજનો ચિંતિત બન્યા છે। અમદાવાદ શહેરમાં ફરી બપોર બાદ વરસાદી છે માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના હું બોપલ એસપી રોડ પર ઉભો છું। દ્રશ્યો જોઈ શકાય છે કે તેની અંદર કઈ રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે। કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો કે જેની અંદર આ વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના, કારણ કે જે રીતે ગુરુવાર શુક્રવારે જે રીતે વરસાદ થયો ત્યારબાદ શનિવારે વિરામ લીધો હતો, પરંતુ આજે પણ વહેલી સવારે વિરામ બાદ સૂર્ય ઉગ્યો હતો, પરંતુ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા હતા કે વરસાદ નહીં આવે। પરંતુ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદ નોંધાશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એસપી રિંગ રોડ ઉપર હાલ કેવા દ્રશ્યો છે, સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ હાલ શરૂઆત થઈ રહી છે। ચોક્કસ એ કહી શકાય કે સતત અવિરત વરસાદને કારણે જનજીવન પર સૌથી મોટી અસર પડી રહી છે અને આજે પણ રવિવારનો દિવસ એટલે અમદાવાદીઓ પોતાના ઘરમાં આજે મજા માણી રહ્યા છે, પરંતુ સાથે જ જે વરસાદી માહોલ છે તેનો લોકો આનંદ પણ અહીં ચોક્કસપણે માણી રહ્યા છે। પરંતુ સાથે જો વરસાદ હજુ વધશે તો ચોક્કસપણે અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થશે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। અન્ય મહત્વના સમાચાર। બહુચરાજીમાં ભારે વરસાદને પગલે સીમ વિસ્તારમાં પાણી જ પાણી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આકાશી નજારો કેદ થયો છે કે જેમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। ડ્રોન શૂટિંગમાં સામે આવ્યા ભયાનક દ્રશ્યો બહુચરાજીમાંથી। બેચરાજી વિસ્તારમાં પાણી ભરાયેલા। બેચરાજીના ખાંભેલ ગામે હજુ પાણી ભરાયેલા છે। ગામના રસ્તાઓમાંથી હજુ પાણી ઓસર્યા નથી। ગ્રામજનો પાણીમાંથી રોજિંદા કામ માટે જવા મજબૂર છે। આસપાસના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે। ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। જે ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી તે ખેડૂતોને નુકસાન। વાવણી કરેલ તુવેર, જુવાર, કઠોળ, બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ છે। બીજી તરફ ખેતી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। મહેસાણા જિલ્લાના બેચરાજી વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ખાંભેલ ગામ જળમગ્ન બનતા સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ। વરસાદ અટકી ગયા પછી પણ રસ્તાઓ પર પાણી ઓસર્યા ન હોવાથી ગ્રામજનોને મજબૂરી વશ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। જ્યારે ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તુવેર, જુવાર, કઠોળ અને બાજરી જેવા વાવેતર કરેલા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા। જે નિષ્ફળ જવાની ભીતિથી આગોતરી વાવણી કરનાર ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું। એક તરફ ખેતીલાયક વરસાદનો આનંદ છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ખેડૂતો માટે ચિંતાનું કારણ બનતા સ્થાનિકો દ્વારા પાણીના તાત્કાલિક નિકાલની માંગ કરવામાં આવી રહી છે। મહીસાગરના લુણાવાડા શહેર માટે ખુશીના અને રાહતના સમાચાર। લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં નવા નીર આવ્યા। છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાનમ નદીમાં નવા નીર આવ્યા। લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પુલની બાજુમાં બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થયો। ચાલુ વર્ષે ઉનાળામાં ચેકડેમથી અંદાજિત 1 ફૂટ નીચું ગયું હતું પાણીનું સ્તર। પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા વાસીઓમાં ખુશીનો માહોલ છે। અન્ય સમાચાર। ચોમાસામાં ડાંગનો ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। રવિવારની રજાએ ગીરાધોધ પર પ્રવાસીઓની ભારે ભીડ। ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા। હરિયાળી, ધુમ્મસ અને ધસમસતા ધોધે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા। કુદરતનો અદ્ભુત નજારો માણવા લોકો ડાંગ તરફ વળી રહ્યા છે। ગીરાધોધની મનમોહક છટા કેમેરામાં કેદ કરવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પ્રકૃતિ પ્રેમીઓ માટે ડાંગ બન્યું ચોમાસાનું મનપસંદ ડેસ્ટિનેશન। ગીરાધોધે ફરી એકવાર ચોમાસામાં સૌનું મન મોહી લીધું છે। સાપુતારામાં પણ બધું નેચરલ એકદમ વાદળની વચ્ચે ફરતા એવું લાગે છે, એટલે બહુ સારું આહલાદક દ્રશ્યો સર્જાયેલા છે। 3 દિવસથી સાપુતારામાં ફરીએ છે। સાપુતારા એકદમ જોરદાર, અત્યારે સોળે ખીલાયેલું છે। સાપુતારા જન્નત જેવું છે। ગ્રીનરી પણ એટલી જોરદાર છે અને વેધર પણ જોરદાર છે। સાપુતારા સર્પગંગા તળાવમાં ચાલતું બોટિંગ ફરી વિવાદમાં આવ્યું। સાપુતારા ખાતે
ગાઢ ધુમ્મસ વચ્ચે ચાલી રહ્યું છે બોટિંગ. સામે આવતી બોટ પણ નહીં દેખાય છતાં બોટિંગ ચાલુ જ છે. વહીવટી તંત્રના આદેશ હોવા છતાં પણ ઇજારદારની મનમાની સામે આવી. બોટિંગ દરમિયાન કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. સમાચારમાં વાત વલસાડની કરીએ તો જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ. ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ. ધરમપુરના શંકર ધોધ પર વરસાદી માહોલ જામ્યો. લીલીછમ હરિયાળી વચ્ચે ધસમસતો શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર. રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા. પ્રકૃતિ પ્રેમીઓએ મન ભરીને કુદરતી સૌંદર્ય માણ્યું. આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ શંકર ધોધનો નજારો જોઈ અભિભૂત થયા. ધોધ સુધી જવાનો માર્ગ વરસાદમાં જોખમી બન્યો. સુરક્ષિત સીડી અને પ્રવાસન સુવિધા વધારવાની માંગ ઉઠી. વાતાવરણ એકદમ સરસ છે, સુંદર છે. ધોધનો નજારો છે, શંકર ધોધ છે. અહીંયા આ ધરમપુરનું સૌથી બેસ્ટ સ્થળ છે, એટલે જોવાલાયક સ્થળ છે. નીચે કેવું જોખમ છે? નીચે થોડુંક જવા માટે તકલીફ છે, પણ વાંધો નહીં, બધા જાય છે એટલે અવર જવર કરી શકાય એવું છે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજું. જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ખંભાળિયાના ખેડૂતોએ વાવણી તો શરૂ કરી છે, પણ વરસાદ ખેંચાતા જોખમ યથાવત છે. સિઝન મોડી ન થાય તે માટે ખેડૂતોએ મગફળી, મગ, અડદ, તલ, ઘાસચારા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો આ જોખમ ભરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ ખેડૂતો ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ સમયસર પડે અને ખેડૂતોની સિઝન સારી નીવડે. અમે કેશોદ ગામના ખેડૂત છે. અહીંયા અમે ટૂંકી મુદતની માંડવી આવી છે. જો વરસાદ સારું થાય તો ઉત્પાદન સારું આવશે, નકર નર્મદા નદીનું પાણી છોડે તો ઉત્પાદન પાકશે. અત્યારે કેવું વાવેતર છે? અત્યારે મગફળી ટૂંકી મુદતનો જ છે બધું. વરસાદ કેવો હતો? વરસાદ 4 થી 5 આંગળ પલળીનું વાવેતર કરી દીધું છે અમે. હવે જોખમ છે. થોડો વરસાદ થયો છે, ઝાપટા રૂપી 1 ઇંચ ને 1.5 ઇંચ ને એવી રીતના. તો હવે ખેડૂએ ધીમે ધીમે વાવેતર ચાલુ કરી દીધા. બધા અડદ છે, તલ છે, મગફળી કોઈ ટૂંકી મુદતની હોય એ, અને ઢોરનો ઘાસચારો. આ બધું ટૂંકમાં વરસાદ ધીમો પડ્યો એટલે જોખમ લઈ અને વાવેતર કર્યું છે. તો હવે આગળ કેવો વરસાદ થાય એના ઉપર આધાર રાખે છે. અત્યારે વરસાદ બહુ ઓછો પડ્યો છે. જોખમ લઈ મગફળી, તલ, અડદ, સોયાબીન જેવા ઓછા વરસાદમાં પાકતી જાતોના વાવેતર કરીએ છીએ. અત્યારે અમે માન જોખમ કરીને વાવેતર કર્યું છે. હવે જો વરસાદ થશે તો સારું કંઈક ઉગાવન થશે, પણ અત્યારે વરસાદ બહુ ઓછો પ્રમાણમાં છે. અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. સાતી ઝોનમાં પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. રોડ રસ્તાનું ધોવાણ થતા રિપેરિંગ કામ ચાલુ કરાયું. એએમસી રોડ વિભાગ દ્વારા પેચવર્ક કામગીરી શરૂ કરાઈ. વરસાદના ભેજ, કોલ્ડ મિક્સ અને વેટ મિક્સનો ઉપયોગ કરી ખાડાપોડાનું કામ ચાલુ કરાયું. શહેરમાં વરસાદ બાદ 1000થી વધુ નાના મોટા ખાડા પડ્યા છે. તેમજ શહેરમાં હાલ 14 સોસાયટીઓમાં પાણી નિકાલની કામગીરી કરાઈ છે. અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ બાદ હવે મહાનગરપાલિકાનું રોડ વિભાગ છે તે સફાળું જાગ્યું છે અને અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે જે પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. કારણ કે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરે પણ એ સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા ટીમ સતત એક્ટિવ છે. તેને લઈને જ જોઈ શકાય છે કે પેચવર્કની કામગીરી ચાલી રહી છે. હોટ પેચવર્ક ચાલી રહી છે, જેથી વરસાદના સમયે પણ આ કામ થતું હોય છે. જોડાયા છે સિટી એન્જિનિયર ઋષિ પંડ્યા. સર, ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ પણ એક સૂચના આપી હતી કે વરસાદનો વિરામ થાય ત્યારબાદ લોકોને કોઈ તકલીફ ના પડે. વરસાદના વિરામ પછી તુરંત જ આપણે જે વોટરલોગિંગ સ્પોટ્સ હતા, ખાસ કરીને મુખ્ય રસ્તા, વોટરલોગિંગ સ્પોટ્સવાળા રસ્તા અને જંકશન્સ, એની પહેલી પ્રાયોરિટી ગઈકાલથી અમે ચાલુ કરેલી છે. જે પણ ઉપલબ્ધ મટીરિયલ થાય, ધારો કે પ્યોર બ્લોક છે, કોલ્ડ મિક્સ છે, વેટ મિક્સ છે, એનાથી અમે અત્યારે ખાડા ભરવાનું ચાલુ છે, જેથી કરીને વાહનોની અવર જવરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. નાગરિકોને અવર જવરમાં કે કોઈ વેહિકલને અવર જવરમાં તકલીફ ન પડે તે બાબતે વિશેષ કાળજી રાખવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીની સ્પષ્ટ સૂચના છે કે અત્યારે અવિરતપણે 24/7 કામગીરી ચાલુ રહેવી જોઈએ. દરેક વોર્ડ વાઇઝ, ઝોનમાં પણ વોર્ડ વાઇઝ અમે ટીમ કાર્યરત કરેલી છે, જેમાં 24/7 કામગીરી થાય. આજની વાત કરું તો આજે બીજા 6 સોસાયટીમાંથી પાણી નીકળી ગયેલા છે, એટલે અત્યારે ઓન એન એવરેજ 14 સોસાયટીમાં અત્યારે પાણી રહેવાની ફરિયાદ છે,
જેનો નિકાલ અત્યારે ચાલુ છે. રોડ રસ્તાઓની મરામત થાય તે પ્રકારની પ્રાયોરિટી આપવામાં હોય તેને લઈને મહાનગરપાલિકા દ્વારા સાથે 7 ઝોનમાં અત્યારે હજારોની સંખ્યામાં જે ખાડા છે તે પૂરવાનું કામ છે મહાનગરપાલિકા અહીં કરી રહ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. એટલે એણે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે અમને નવો રસ્તો કરી આપ્યો છે. એ બદલ અમે મુખ્યમંત્રી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. એએમસીનો સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પન્નુ સાહેબ, ભાવસર સાહેબ, જિજ્ઞેશભાઈ પ્રજાપતિ અને તમામ ગ્રાઉન્ડ લેવલનો જે સ્ટાફ આખી રાત કામ કર્યું છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચાર રાજકોટમાંથી. ધોરાજીના જાંજમેર ગામે ખેતરમાં જોવા મળ્યો અદ્ભુત નજારો. બોરવેલમાંથી અચાનક 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા. જાંજમેર ગામે ખેડૂતોની વાડીમાં બોરવેલમાંથી સ્વયંભૂ પાણીનો પ્રવાહ ફાટી નીકળ્યો. બોરમાંથી અચાનક ઊંચા પ્રેશર સાથે 30 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સતત પાણીના ફુવારા ઉછળતા વાડીમાં ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યું. કુદરતી રીતે બોરમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ બહાર આવતા આસપાસના ખેડૂતો અને રહીશો અદ્ભુત નજારો જોવા ઉમટી પડ્યા. આજે વિશ્વ કારગિલ દિવસ. સુરતના પીપલોદ સ્થિત કારગિલ ચોક ખાતે ઉજવણી કરાઈ. ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પીપલોદ ખાતે કાર્યક્રમ યોજાયો. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર વીર જવાનોને યાદ કરી સલામી આપી. શહેરની સામાજિક સંસ્થાઓ અને શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ એક જટિલ સર્જરી